હા દેવળ બધાને કાંઈ નહીં ફાઇનલ થઈ જશે. ફાટક જવા નીકળી ગયા છે જોડા બોડા પહેરી. બ્લોગ હવે આપણે ચાલો હવે કર્યો છે મજા જેવી છે ફાટક નીકળી ગયા છે ફાટકે જવા માટે. ફાટકે જાય પાણી બાટલો આપણે પહેર્યો તો હસ્તે આપણે ભરી લીધો છે. તો અહીંયા બાપુની એક બાપુ હતો ગામને બધા તેને ઝૂંપડી બનાવી દીધી આશ્રમ છે. બાપુ જ અહીંયા નડી બનાવી બાપુ જ નડી અહીંયા જેવી છે. હવે તો ચેક ડેમ ખાલી થઈ ગયો છે. આપણે ધીમે ધીમે આવ્યા છે એમ થોડા મોટા પેન કમ્પ્લીટ થઈ નીકળી ગયા છે. ધીમે ધીમે ચેક ડેમમાં પણ રોકાઈ ગયો ગયા છે. અડધા રસ્તા કંઈક પહોંચ્યા છે ધીમે ધીમે આવ્યા છે. અને આપણા ફોનમાં બે રસ ખૂટી ગયું છે. આ ભાઈ બંને ફોન કર્યો હતો ઘરેથી ભાઈને ફોનમાંથી તેને કીધું તું જવા દે હું આવી હાલો. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ફાટકે જવા. તો આપણે કસરત કરવાની જગ્યા છે અહીંયા કસરત કરે. અમે પુલઅપ મારવાની બધા પાણા આપણા ડમ્બલ જેમ કામ કરે. જેમ કે આ પાણો છે એ બધા બેન્ચ પ્રેસ કરે. અહીંયા પાણો છે અહીંયા અમે બધા પુશઅપ મારે એ પુશઅપ મારવાની જગ્યા છે. તો આ કંઈક રેલવે ફાટકની બાજુમાં ફાટકનો રોડ નીકળેલો છે એ જગ્યાએ છે આપણે આ અડ્ડો જવા તમને બતાવે. અહીંયા બધા સપાટા મારે આપણે બેલા લેતા એવા છે એનાથી કસરત કરે. અહીં બધા પુશઅપ ને એવું મારે. અહીં પુલઅપ મારવાનું એવું બધું છે. બધા અહીં નક્કી નક્કી કસરત કરવાની જગ્યા છે. પછી અહીં બધા કસરત જ કરે. આ રેલવે ફાટક આપણે ગામની બાજુમાં નીકળેલો હોય ના કસરત કરવાની જગ્યા છે. આપણે પગ્યાથી જો કોઈ આવ્યું નથી હજી કોઈ આવ્યું નથી. આપણે પહેલાં છે અહીંયા બધા કસરત કરે. અહીં બેસે કસરત કરે એ તમે સમજો એટલું જ તે. હા એટલું છે ને એ સ્પેશિયલ કસરત કરવા હાટું જ છે. આપણે એવું છે આપણે તો એ બધી જગ્યાએ બધા કસરત કરે. આપણે હવે આમાં જઈશું આગળ બરાબર. અહીંયા આપણો ટ્રેક છે બતાવો તમને. આજે ફાટક પર પટ્ટી છે ને એ ટ્રેક છે આપણો. એ ટ્રેક છે પછી ઓલી ટ્રેક એ બે ટ્રેક. તમારે અહીંયા દોડવું છે ને હોય અહીંયા દોડે છે ને અમે દોડવું અહીંયા દોડે. પછી આવો રોડ છે બાજુમાં અલ્પા રોડ છે એ રોડે દોડો હોય જાય. ઓલપા રોડ છે ના દોડો હોય જાય નોકી નોકી જગ્યાએ બધા દોડવા વયા જાય બરાબર. આપણે જાજે ભાઈ જો આ ટ્રેકે દોડવાનું આ પટ્ટી છે કાંઈ દોડવાનું કાં ઓલપા હોય જવાનું. ઓલે પણ એક ગ્રાઉન્ડ આપણે પહેલાં બનાવ્યું હતું તેના આવા મોટા થાંભલો આવી ગયો. જો હું તમને અહીંથી દેખાય છે ઓલો બતાય જો આ થાંભલો છે ને એ આવી ગયો ને એ ગ્રાઉન્ડમાં એ થાંભલો આવી ગયો. નાના કે 4-6 ટ્રેક બનાવ્યો તે થાંભલો આવી ગયો તો એ ટ્રેક વિખાઈ ગયો આખો ટ્રેકની દેવાઈ ગઈ એવું છે. હવે કોઈ જ આવ્યું નથી. આપણે હવે ઘડીક બેસશું ઘડીક કસરત કરીશું ને પછી દોડવા જવાનું પછી દોડવા વહી જઈશું. જો કાંઈક આવું કાંઈક છે અમારે કસરત કરવાની જગ્યા. આ બાજુમાં રોડ છે આમ રંડોળાથી આવી રોડ તે બધા નાયર દોડે પણ એ રોડે હવે નથી આ રોડે એવું છે. ત્યાં ઘડીક આપણે બેસીશું બધા આવે ત્યાં એ આવે ત્યાં આપણે એવું કાંઈ નહીં. આપણે ઘડીક બેસવી કસરત બતરત કરી કસરત કરી લેવી પછી દોડવા ભાગી જઈશું. ગાડી સોટવા મળી છે પછી આપણે એવું કંઈ નહીં. આપણે ઈચ્છા થાય આમ હાલવા મળી બોર હોય તો બોરે ખાઈ લેવી. આમાં એવું કાંઈ હોય નહીં શંકા. ધીમે ધીમે હાલશું ઘરે 2 મિનિટ બેસશું પછી ફોન જોઈશું ગીત સાંભળીશું પછી કસરત કરીશું ને પછી દોડવા વહી જઈશું. આવું કંઈક છે. આમથી ટ્રેનનું મસ્ત લાગે. ટ્રેન આવે એનું તાર લાગવાનું ટ્રેન ઓછી તાણી ન આવી જાય એની માટે. હવે તમને ઘડી ઘડી મળવું થાય ગેનમાં